સોમનાથના વેરાવળ બંદર પર ડ્રગ્સ મામલે એસપી મનોહરસિંહ જાડેજાનું નિવેદન કહ્યું કે 25 કિલો ડ્રગ્સ કારમાંથી અને 25 કિલો ડ્રગ્સ બોટમાંથી ઝડપી પાડવામાં આવ્યું. કુલ 50 કિલો ડ્રગ્સ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં કહ્યું કે ડ્રગ્સ મામલે 3 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. લોકલ માછીમારોના બાતમીના આધારે આ ડ્રગ્સ ઝડપાયું છે. એક ફિશિંગમાં ગયેલી બોટ જે પરત ફરી રહી છે અને એ અત્યારે લાંગરેલી છે વેરાવળ, અને એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે. ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ મટીરિયલ ક્યાંથી લાવ્યા એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટનું નામ આપ્યું. એ બોટ અમે જે ડાઉટફુલ બોટ હતી અમારી, એ જે અમારા વોચમાં પણ હતી, એ બોટ ચેક કરતા એમાંથી પણ એક વધારાનું મટીરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ 50 કિલો હેરોઇન, બોટમાંથી 25 કિલો અને 25 કિલો ગાડીમાંથી 50 કિલો હેરોઇન પકડ્યું છે. બોટના જે ખલાસીઓ હતા, કુલ 7 ખલાસીઓ અમે રાઉન્ડ અપ કર્યા છે, અને જે મુખ્ય ટંડેલ હતો બોટનો ધર્મેન કશ્યપ, એને અમે અરેસ્ટ પણ કર્યો છે, અને આગળની પૂછપરછની કાર્યવાહી અને તપાસની કાર્યવાહી